ये कुछ अलग ही मछली है, देख सकते हो आप। गधेड़िया खेतर में આવી ગયો છે મસ્ત મજાનો મેળો। ગળાઈયા કપલ બેહી જાવ, હાલો બેહી જણા। નીચે પાણી છે ને આપણે ઉપર હાલવાનું। હાય હા, વાત કરીએ તો ટિકિટ ની, તો ટિકિટ ને એક જણ। तो चलिए शुरू करते हैं। જય દ્વારકાધીશ। તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને મસ્ત મજાનો રાતે બ્લોગ તમારા ભાઈ ચાલુ કરી નાખ્યો છે, કેમ કે ભાવનગરમાં આનંદનો માહોલ છે। ભાવનગરના જિલ્લાઓ માટે આનંદનો માહોલ છે અને વાત કરવી તો મસ્ત મજાનો ગધેડિયા ખેતરમાં આવી ગયો છે મસ્ત મજાનો મેળો। અને રાઈડ પણ કાંઈક નવી આવી છે ને એક રાઈડ તો કાંઈક રાઈડ નથી પણ જોવા લાયક છે, એના માટે તમારા આખો બ્લોગ જોવો પડશે। તો ચલો કન્ટિન્યુ। મિત્રો આ છે મેળાનો ગેટ અને પહોંચી ગયા એવી આપણે ટિકિટ તો લઈ લીધી છે, કેમ કે ટિકિટની વાત કરીએ તો એક જણની 100 રૂપિયા છે, જોઈ લ્યો। આપણે 2 લીધી છે કેમ કે મિતભાઈની છે, બરોબર। તો અંદરની સંપૂર્ણ માહિતી તમને બધાને મળી રહે, બરાબર। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। હવે સીધા મળીએ અંદર, તો ચલો કન્ટિન્યુ। જો તમે પેલા અંદર આવશો ને ગેટ ની અંદર એટલે આવું કાંક જોવા મળશે ફોટા બોટા પાડવા માટે। હાય મિતભાઈ, હાય। આવું કાંક જોવા મળશે, જોઈ લો। અને વાત કરીએ મેળાની તો આજે પહેલો દિવસ છે। તારીખની વાત કરીએ, કેટલી તારીખ થઈ મિતભાઈ? 12 તારીખ? 12 તારીખ। તો 12 તારીખ થઈ અને કાંક નવાની વાત કરતો હતો ને, નવું તમને બતાવું, બરોબર। આ હે કાંક નવું મેં તમને કીધું હતું ને, અહીંયા માછલીનું છે, નવી માછલી છે અને વેલકમ વેલકમ મસ્ત મજાનું લખ્યું છે, જોઈ લો। અને અહીંયા કાંક આવી માછલી છે, જો વાવ, એક જ છે બિચારી। તો હાલો કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહેજો, હું તમને નવી કાંક માછલીઓ બતાવું, તો ચલો કન્ટિન્યુ। તો અહીંયા કાંક જોવો કેટલી માછલી છે, પીળી કલરની છે। અહીંયા કાંક મોટી માછલી છે, જોવો લાંબી ને બ્લેક કલરની। બીજી આગળ જોઈએ, અહીંયા વ્હાઈટ કલરની છે આખી, તો કલરના કારણે હું એવું લાગતું હશે તમને। મિત્રો આ બાજુ કાંક છે, ઓ હોય કેસરી કલરની છે, વ્હાઈટ કલર છે। તો જરૂરથી ભાવનગરમાં રહેતા હોય ને તો જરૂરથી એકવાર વિઝિટ કરવા જેવું છે। માછલીઓ છે કાંક, હજી ચગડોળ ને બધું બતાવું તમને, પ્રાઇઝ કહેવાની। 100 રૂપિયાની ટિકિટ લેશો ને એમાં આ ફ્રીમાં આવી જાય, બરોબર। તો આ તો ખાલી છે, સોરી, આમાં કાંક આવી માછલી છે। પછી આ બાજુ છે, બે બાજુ છે એટલે હું થોડી દેખાડવામાં તકલીફ પડે ને યાર। આમાં જો હાય, હા જાગી તો કરી, મેં કીધું ઉઈ ગઈ હું। હવે આ બાજુનો વારો આવી ગયો છે, ઓ અહીંયા તો જો આમાં જો ચેલી ચીપકુ માછલી છે મિત્રો, એ ચીપક કરે હાલે ને, જોવો તમે, નથી હાલતી, ઉઈ ગઈ લાગે। આમાં કાંઈક અલગ માછલી છે, 2 3 4 5 6 છે। ક્યાં હે હવે કોમેન્ટ કરી નાખો મસ્ત મજાની, ક્યાં હે? અહીંયા સોરી મિત્રો, ભાઈ હતી ઉપર ને જો ને, પણ तो मित्रों હવે આગળ જાવી। ओ ये कुछ अलग ही मछली है, देख सकते हो आप सब।
કેવી માછલી છે? મેં તો પહેલી વાર જોઈ. તમે પહેલી વાર જોઈ કે બીજી વાર? કોમેન્ટ કરજો. જો અને આ આડી આડી હાલે જો. इधर भी है कुछ. અને આ કાચબો તો જોયો દોશે તમે. આપણે જોઈ રહ્યો કેમ બેહી રહ્યો છે મિત્રો. હવે આ બાજુ જોશું કાક. આ બાજુ ક્યાં છે? ઓ નો, આ એક બાજુ કેમ છે યાર બધી? એને કે આ બાજુ આવો યાર, તમને જોઈને કોક આવે જોવા તમને. અને બીજી આવી કાક માછલી છે જો બ્લેક માં. હા તો આપણે જોઈએ એવી છે. હવે બાજુમાં આવી ગઈ. તમારે ફોટો પાડવા માટે પાછી એક જગ્યા આવી ગઈ છે. અને જો બે કાક મોટી માછલી જોઈ લ્યો. ચાલો હવે આગળ જાઉં. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા કાક અલગ જોવા જેવું આવ્યું છે એવું લાગે છે. ઓ જો બનાવ્યો ભાઈ ભાઈ. હવે એમ લાગે છે કે 100 રૂપિયા વસૂલ. જો આ જે હમણાં માછલી હતી ને એ પણ છે, પણ નાની. આ મોટી છે, એ નાની હતી. જો છે ને જોવા લાયક તક. ગવડી મોટી છે જુઓ. અહીંયા એ જ માછલી છે અને ગવડી મોટી છે. 1 2 3 4 5 જેટલી આવી જાય. આ માછલી કેમ આમ છે યાર? બીમાર પડી ગઈ લાગે. તો આવું કાક જોવા જેવું છે જુઓ. અહીંથી મસ્ત મજાનું જોઈ લીધું છે. હવે ઉપર જઈ. અહીંયા જુઓ નીચે પાણી છે ને આપણે ઉપર હાલવાનું. આવું કાંક બનાવ્યું છે. ફાઇનલી તમે હજી નું આવ્યો હોય ને તો આવી જાઓ ભાવનગરમાં ગધેડિયા ખેતરમાં. યસ માછલી છે અંદર. ઓ નો હોય, મેં કીધું ખાલી ખાલી છે. ઓ નો ઇધર દેખો. હા ઈ જ માછલી છે લાંબી. કેટલી છે માછલી છે? હા આ બાજુ છે જો. અહીંયા હે કઈ? હા અહીંયા હે ને. બધી અલગ અલગ માછલી. આ વધારે જોવા મળી એવું લાગે છે મને. કલરની માછલી એવી જો. અહીંયા હાવ ઝીણી ઝીણી માછલી છે જો કલરની મિત્રો. કેટલી માછલી અને કોમેન્ટ કરી નાખો. ચલો મસ્ત મજાની. ગાઈસ અહીંથી માછલીનું પૂરું થાય. સામેથી શરૂ થાય એમ ફરતું ફરતું આવવાનું. અને હવે ચાલુ થાય મસ્ત મજાનો મેળો. આ બાજુ ખરીદવાનું છે તો બરાબર. તો હવે મેળો અને એવું બધું જોઈએ. તો ચલો કન્ટિન્યુ. આ બાજુ પેલી ખાટલી વાળી રાઈડ છે. આ બાજુ નાના બાળકોની રાઈડ છે. આ બાજુ ઢીંગલા બચ્ચા જો. આ બાજુ ચગડોળ છે જો.
ફાઇનલી ગાઈસ જો આમાં બેહવું હોય ને તો 60 રૂપિયા ટિકિટ છે એક જણની. હવે આપણે આની ટિકિટનું પૂછશું હુડકાની. તમે શું કહેશો ની કોમેન્ટમાં કહી દેજો બરાબર. અમે તો હુડકું કહીએ છીએ આને. તો આપણે પેલી રાઈડમાં પૂછ્યું હતું ને એમાંય 60. વાત કરીએ તો હુડકામાં 60, ચગડોળમાં પણ 60, પછી આમાં પણ 60 ને બાજુમાં પણ 60. બધામાં એક જ ભાવ છે 60 રૂપિયા બરોબર. તો ચલો હવે આગળ જ મળવી બરોબર ને મીઠાભાઈ? બરોબર હે. પબ્લિક का એટલું બધું સહ નહીં. હજી તો પહેલો દિવસ છે એટલે બરોબર. હજી તો આગે આગે દેખો હોતા है. क्या बोलता मीता भाई? બરોબર હે, બરોબર હે. કહી દે વ્લોગ માં કાક કહી દે. તમારે બેવું હોય તો આવી દેજો ભાવનગરમાં ગધેડિયાના મેદાનમાં. જો મેરો ફરે છે એકદમ ચમાકેદાર. ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી. ભાવનગરમાં મેરો છે કે નહીં? સોના ઓકે. ગાઈસ આ બાજુ મોટી રાઈડ અને નાના છોકરા માટે રાઈડ આવી ગઈ હવે જો. કપલ બેહી જાવ વાલો 2 જણા. હું કે મિતા લગન કરી લે હવે તારા માટે દલડા આવી ગયા. ગાઈસ મસ્ત મજાનું અંદર બધું જોઈ લીધું ને તમે પણ જોઈ લેજો. અને વાત કરીએ તો આ 30 દિવસનો મેળો છે તો વહેલા તે પહેલા જલ્દી વહી આવજો. અને ટિકિટની વાત કરી સંપૂર્ણ માહિતી તમને બધાને આપી જ દીધી છે બરાબર. તો આવવાનું ભૂલતા નહીં ને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો બરોબર. કેમ લાગ્યો બ્લોગ? તો આવા નવા બ્લોગ બનાવતા રહીએ અમે. હું કેવું મીતાભાઈ? તો વિડીયો પૂરો જોઈ લેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં લગી બાય બાય.